જમ્મુ કાશ્મીરના છેલ્લા મહારાજા રાજા હરિસિંહ, તેમની બે વાત હતી જે નિષ્ફળ નીવડી. એક એમની નીતિ હતી સ્ટેન્ડ સ્ટીલ, અને બીજી વાત હતી એ આઝાદ ડોગરિસ્તાન. એ તેમના મનમાં ઊંડે ઊંડે સ્વપ્ન હતું. રાજા હરિસિંહ એટલે જમ્મુ કાશ્મીરના છેલ્લા શાસક. 1925થી રાજા હરિસિંહ જમ્મુ કાશ્મીરના મહારાજા હતા. અને જ્યારે 1947 15મી ઓગસ્ટે ભારત દેશ આઝાદ થયો, બ્રિટિશરોએ ભારતમાંથી રવાનગી કરી, ત્યારે ભારત દેશ આઝાદ થયો, પાકિસ્તાન આઝાદ થયું, જમ્મુ કાશ્મીર આઝાદ થયું બ્રિટિશરોની હકૂમતમાંથી. ત્યારે જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહ પાસે બે વિકલ્પો આવેલા: કાં ભારત દેશ સાથે જોડાવવું અથવા પાકિસ્તાન દેશ સાથે જોડાવવું. અને બંનેમાંથી કોઈ એક જોડાણનું સ્વીકાર કરવો, તેવું બંને પક્ષેથી ભારત અને પાકિસ્તાનથી દબાણ હતું. પણ ત્યારે એ સમયે, એટલે કે 15મી ઓગસ્ટ 1947થી તેમણે એક એવી નીતિ અપનાવી, એ સ્ટેન્ડ સ્ટીલ, આપણે કહીએ તો એ વેઇટ એન્ડ વોચ, કે બંનેમાંથી કોઈ સાથે તેમણે જોડાણ ન કર્યું. અને જેમ તેમના મનમાં ઊંડે ઊંડે એક સ્વપ્ન હતું, કારણ કે તેઓ ડોગરા સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા, અને તેમના મનમાં એવી વાત હતી કે મારે આઝાદ ડોગરિસ્તાન બનાવવું, જે કોઈની સાથે જોડાયેલું ન હોય અને સ્વતંત્ર ડોગરિસ્તાન હોય. પરંતુ 15મી ઓગસ્ટ 1947 પછી પાકિસ્તાન સાથે તેમનું સંઘર્ષની વાત, તેમનું ઘર્ષણ એ વધતું ગયું. પરિણામે સ્થિતિ એવી આવી કે તેમને ભારત દેશની સૈન્યની, અન્ય સહાયની જરૂરિયાત ઊભી થઈ. પરંતુ જો ભારત દેશ સાથે જોડાણ ન થાય તો તેમને ભારત પાસેથી કોઈ સહાય મળી શકે તેમ ન હતી. એટલા માટે અંતે 2 મહિનાની આઝાદી પછી 26 ઓક્ટોબર 1947ના દિવસે તેમને ભારત દેશ સાથેનું જોડાણ એ ફાઇનલ કર્યું. અને આ રીતે એ રાજા હરિસિંહનું જમ્મુ કાશ્મીર ભારત દેશ સાથે જોડાયું. એટલે તેમની સ્ટેન્ડ સ્ટીલની નીતિ એ સફળ લાંબા સમય સુધી રહી નહીં. અને બીજું, આઝાદ ડોગરિસ્તાનનું સ્વપ્ન પણ એ નિષ્ફળ નીવડ્યું. એ સમયે તેઓ શ્રીનગરથી શસ્ત્ર સરંજામ સાથે 38 જેટલા ટ્રક ભરીને, એવું કહેવાય છે કે 38 જેટલા ટ્રક ભરીને હીરા ઝવેરાત, કુટુંબ પરિવાર, ગાલીચા સાથે તેઓ શ્રીનગરથી જમ્મુ આવી ગયા હતા. અને પછી પરત ક્યારેય ન ફરાય તેવી સ્થિતિ તેમને લાગી હતી. અને હકીકતે એવું જ બન્યું. રાજા હરિસિંહ પછી પરત શ્રીનગર ક્યારેય પહોંચ્યા નહીં, અને પછીનું તેમનું શેષ જીવન એ મુંબઈમાં પસાર થયું.